નમસ્તે. મારી પાસે તમારા માટે એક સારા સમાચાર છે. સરકારે શિશુઓને ન્યુમોકોકલ કોન્જુગેટ વેક્સિન અથવા પીસીવી તરીકે ઓળખાતી નવી રસી આપવાનું નક્કી કર્યું છે. તે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે આપવામાં આવશે. અરે વાહ, ખૂબ સરસ. પીસીવી મારા બાળકને કયા રોગ સામે રક્ષણ આપશે? પીસીવી તમારા બાળકને ન્યુમોકોકલ ન્યુમોનિયા સામે રક્ષણ આપશે. શું ન્યુમોકોકલ ન્યુમોનિયા મારા બાળક માટે જોખમી છે? હા, ન્યુમોકોકલ ન્યુમોનિયા એ એક ગંભીર રોગ છે. તે જીવાણુ દ્વારા થતો એક પ્રકારનો ચેપ છે. તેના લક્ષણો શું છે? તે એક પ્રકારનો ફેફસાનો ચેપ છે, જેમાં બાળકને શ્વાસ લેવામાં તકલીફ, છાતીનું અંદર ખેંચાવું, તાવ, ઉધરસ જેવા લક્ષણો જોવા મળે છે. જો આ વધી જાય તો બાળકનું જીવ પણ જઈ શકે છે. ન્યુમોનિયાનો ચેપ કેવી રીતે લાગી શકે છે? ન્યુમોનિયા એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ખાંસી અને છીંક ખાવાથી ફેલાય છે. હું ચોક્કસપણે આ રસી મારા બાળકને અપાવવા માંગુ છું. આશા દીદી, અમારી દીકરીને રસીકરણ માટે ક્યારે લાવીએ? ન્યુમોકોકલ ન્યુમોનિયા સામે અસરકારક સુરક્ષાની ખાતરી માટે બાળકને રસીના 2 પ્રાથમિક ડોઝ 6 અઠવાડિયા અને 14 અઠવાડિયા પછી તેમજ 9 મહિના પૂરા થતા બૂસ્ટર ડોઝ આપવો જરૂરી છે. સારું. કૃપા કરીને રસીકરણ કેન્દ્રની મુલાકાત સમયે મમતા કાર્ડ સાથે લઈને આવવું. મારા બાળકને પીસીવીની રસી ક્યાં મળશે? રસીકરણ કાર્યક્રમની અન્ય રસીઓની જેમ તમારા બાળકને પીસીવી દરેક સરકારી હોસ્પિટલ, દવાખાના, પીએચસીસ, સીએચસીસ, પેટા કેન્દ્રો અને મમતા સેશન પર મળી શકશે. શું પીસીવી સુરક્ષિત છે? પીસીવી લગભગ 146 દેશો અને આપણા દેશના 23 રાજ્યોના રસીકરણ કાર્યક્રમમાં દાખલ કરવામાં આવેલ છે. સારું. તે કાર્યક્રમની અન્ય રસીઓની જેમ સુરક્ષિત છે અને હવે સરકારે તેનો રાષ્ટ્રવ્યાપી વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે. હકીકતમાં તે અન્ય રસીઓની સાથે તે જ સમયે આપવી સુરક્ષિત છે. તમારો આભાર આશા દીદી. અમને અમારા બાળકને પીસીવીની રસી અપાવવામાં ખુશી થશે અને ચોક્કસ તેનો લાભ મેળવીશું. ખૂબ સરસ. તમારો આભાર અને હું તમને ફરી મળીશ. આવજો આશા દીદી. આવજો. કૃપા કરીને રસીકરણ વખતે કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરો.